આણંદને જ્યારથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારથી આણંદ કમિશનર બેઠા છે મિલિંદ બાપના. તેમનું એક જ ધ્યેય રહ્યું છે સ્વચ્છ આણંદ, સ્વચ્છ આણંદ ને સ્વચ્છ આણંદ. આણંદને સ્વચ્છ બનાવવા માટે તે ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ અત્યારે હું ઊભો છું લાંભેલથી માર્ગ ઉપર અને આપો મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્લોટ છે, જે ખુલ્લો પ્લોટ, તેમાં આજુબાજુના કેટલાક સ્પા સંચાલકો દ્વારા યુઝ એન્ડ થ્રો જે અંડરવેર છે, જે પછી સ્પામાં વાપરવામાં આવતી જે કાપડ છે, તે ખુલ્લા પ્લોટમાં નાખી રહ્યા છે. આપ સીધા જ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગુર્જર ઘટનાના માધ્યમથી. આવું અનેક જગ્યાએ થતું હોય છે, પરંતુ આ એક વખત નહીં, બીજી વખત પણ અમારા ધ્યાનમાં આ વસ્તુ આવ્યું અને હવેથી એ લાગી રહ્યું છે કે જો આણંદને સ્વચ્છ બનાવવું હોય તો આણંદ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ, આપને કહેવા માંગીશ કે જો આવા જે સ્પા સંચાલકો જે ખુલ્લામાં જે આવી જ જે કચરો નાખી રહ્યા છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.